જે કાલે કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો ખેડૂતોનો હિતનો, અમને ખૂબ જ આજ આનંદનો અમારા માટે દિવસ છે કે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત હસતા હોય ને તો એનો અમને આનંદ અલગ હોય છે. કેન્દ્ર સરકારમાં રાજ્યના દેશના સહકાર મંત્રી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહનો તેમજ આપણા આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબનો, રૂપાલા સાહેબનો, પિયુષ ગોયલ સાહેબનો, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂતો વતી. કારણ કે અમે અવારનવાર સરકારમાં રજૂઆત કરી હતી, પાટીલ સાહેબને, મુખ્યમંત્રી સાહેબને, દિલ્હી આપણા મંત્રીશ્રીઓને, આપણા બધા સાંસદોએ રજૂઆત કરી હતી, જેને પરિણામે કાલે જે આવકની છુટ્ટી મળી છે એનાથી ખેડૂતોને એટલો ફાયદો થયો છે કે માર્કેટિંગ યાર્ડમાં જે ડુંગળીના ભાવ 200 થી 250 રૂપિયા જતા હતા એ આજ અમને ખૂબ જ આનંદ થયો. સફેદ અને લાલ ડુંગળીમાં આજે 400 થી 450 રૂપિયા સુધી બજાર જાય છે. તો ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે, રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અને ખેડૂત આગેવાન તરીકે હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. ખાસ કરીને આવક કેટલી હતી? ડુંગળીની આવક હમણાં થોડીક ઘટી હતી, પણ જે રીતે અત્યારે બજાર છે 2-3 દિવસની અંદર ડુંગળીની ખૂબ જ આવક સારી થઈ જશે અને લગભગ કાલથી જ હજી આવકમાં ઘણો સુધારો થાય કે જે માલ ધીમે ધીમે સ્ટોક થતો હોય એ માલ હવે પાછો બજારમાં આવવા મળશે. એટલે રેગ્યુલર આવક 2 દિવસથી એકદમ રેગ્યુલર થઈ જશે. ઓકે. મારું નામ જયંતિભાઈ ભાલાળા, ગામ સૂચક. સરકારે ડુંગળીની નિકાસની છૂટ આપેલ છે, તેથી ખેડૂત ભાઈઓને ભાવ સારા મળે છે. તેથી સરકારનો ખૂબ ખૂબ આભાર.